કહું છું તમને. હા. તમારી દવા મંગાવવાની છે ને આ મહિનાની, તો દવા? આપણે ડોક્ટરને બતાવીને મંગાવવાની છે ને. હા, દવા તો ખલાસ થઈ ગઈ છે ને ડૉક્ટરને બતાવ્યું હોય ને ઘણો ટાઈમ થઈ ગયો છે. લે, તો હિતેશ તો ગયા મહિને દવા લઈ આવ્યો હતો ને તમારી. ગયા મહિને તો લેવો હતો પણ પૂરી નતો લેવો. તો મને કહેવાય ને, હું મંગાવી દેત ફરીથી એની પાસેથી. કદાચ બિચારા પાસે પૈસા પૂરા નહીં હોય તો અડધી લેવી હોય છે. એવું નથી, પણ તમારી તબિયતનું તો ધ્યાન દેવું જોઈએ ને. દવા તમે પૂરી નહીં લ્યો તો પછી આ શરદી ઉધરસ મટશે નહીં, આમનેમ શરીર ખવાતું જાય. તમારે મને તો વાત કરવી જોઈએ, હું કરાવી દઉં ને હિતેશને કહીને. મેં હિતેશને તો વાત કરી હતી પણ તને વાત કરીને શું ફાયદો હે? લઈ આવશે અનુકૂળતા એ. મને ખબર છે કે તમારા બીજા કાંઈ ખર્ચા નથી, તમને તો ખાલી રવિવારે ગાંઠિયા ખાવા મળે એટલે બસ. તો પછી આ નાની સૂની દવાઓના ખર્ચાય ન પૂરા થાય એનાથી તો એમ કેમ ચાલશે? તને ખબર છે ને અટાણે મોંઘવારી કેટલી વધી ગઈ છે. બિચારા માંડ પોતાનું પૂરું કરતા હોય એમાં આપણી આ વધારાની દવા ક્યાંથી લઈ આવે એ? મને નથી સમજાતું કે છોકરાઓને આપણે કેમ સમજાવીએ કે મા બાપને આ ઉંમરે એના નાના મોટા કાંઈ પણ ખર્ચા હોય તો એ કોના ઉપર આધાર રાખે. તમે આખી જિંદગી તમારી બાળકો ઉપર ખુવાર કરી દીધી છે. તમારું પેન્શન, તમારું પીએફ બધું તમે છોકરા ઉપર નીછાવર કરી દીધું છે. પાછલી જિંદગી માટે કઈ રાખ્યું છે તમે? હે, આ છોકરા આપણા જ છે ને, આપણી સંપત્તિ છે ને, એનું જે કાંઈ છે આપણું જ છે ને. પણ એને સમજવું જોઈએ. તમે ચિંતા નહીં કરો, આ મહિનાની તમારી દવા છે ને આપણે ડોક્ટરને દેખાડીને પછી જ લેશું. હું મિતેશને વાત કરી દઉં છું, એ તમને લઈ જશે. બસ. અરે મિતેશને શું કામ બાદ કર? હવે બિચારાને ભાઈ કેટલી આવક છે, એટલી કમાણી થોડી છે એની પાસે. પણ એને પોતાની રીતે બહાર ફરવા હરવામાં બધે ખર્ચા થાય છે. તમારી દવાના ખર્ચા એનાથી નથી થતા? હવે નાની ઉંમર છે એની, ફરવા જેવી ઉંમર છે તો ફરે. હે, પણ એક રવિવારે બહાર જમવા નહીં જાય તો શું ફેર પડી જશે? તમારી દવા જરૂરી છે કે એના મોજ શોખ? તારી વાત સાચી છે પણ હવે અત્યારે જોબ ગોતતો ફરે છે. હવે એની પાસે કઈ બચત હોય તો એ કેટલી હશે? આપણી પાસે અત્યારે મદદ કરવા જેવું તો કઈ છે નહીં. હે, તો પછી આપણે કોની આશા રાખવી? બાળકોની જ આશા રાખી શકાય ને. પણ તમે ચિંતા નહીં કરો, હું એકવાર હિતેશને ફરીથી વાત કરી દઉં છું. બરાબર છે? ભલે. તમે આરામ કરો, હું એની સાથે વાત કરીને આવું. હા, બે છોકરા માંડ ઘરનું પૂરું કરે છે અને નાનકડા તો જોબે નથી. બિચારા અમારા બધાના ખર્ચા કેમ કરીને પૂરા કરતા હશે? હે ઈશ્વર, હા માંદગી તું શું કામ અમને આપે છે કે વધારાના ખર્ચા થાય? પ્રભુ, અમે તને પ્રાર્થના કરીએ છીએ કે અમને હાજર નરવા રાખજે અને અમારા છોકરાઓને હાજર નરવા રાખજે, કારણ કે એને જાજો ખર્ચો ન થાય. બસ ભગવાન, હું તારી પાસે એટલી પ્રાર્થના કરું છું. શું વાત છે આજ તો ભવિતા? આરામ કરો છો? હા, આજે ઠંડી છે ને તો ઉઠવાનું મન નથી થતું. હવે તારે વહેલા હારે કહેવાય ને, એટલે આજે રજા રાખી દે. તમે છે ને તમારું કામ કરો, હું હમણાં થોડીક વાર પાછી સૂઈ જઈશ. અને હજી કામ કરવાની વાર છે. આ શું છે? તમને કીધું ને જાઓ. આજે ઠંડી બહુ છે. હવે તમારે જાવું છે કે હું ધક્કો મારીને નીચે મૂકી જાઉં? વાહ, તું ધક્કો મારીને મોકલીશ મને? હા. એમ નહીં, એ બધું તો છોડ. આજ ગમે તેમ હોય, કોઈ દિવસ તું મોડી ઉઠતી નથી. આજ કેમ મોડું છે? બસ આજે ઠંડી હતી ને તો મને ઉઠવાનું મન ન થયું. અને આજે તમારે પાછું બુધવાર હતો એટલે તમે આજે રહ્યા છો, કઈ જમવાનું તો હતું નહીં બનાવવાનું, એટલે એમ થયું કે સૂતી રહું. એ બુધવાર મૂક્યા ને એને મહિનો દી થઈ ગયો. એવું છે? હા. તો મને યાદ નથી. ઓલી બિંદી એક બનાવ્યું હશે તો તમે લેતા જજો, કાં હું આવીને આવી જઈશ ઓફિસે. ચાલશે? એ બેટર છે. હા બસ. બેટા હિતેશ, મારે તારી સાથે વાત કરવી છે. એમ નહીં મમ્મી, તમને શરમ નથી આવતી? એ હિતેશ આવે જ છે ને નીચે, તો શું અહીંયા મોઢું ઉપાડીને આવી જવાની હતી જરૂર? ભાવિતા, તું બોલ માં. મમ્મીને કઈ કામ છે એટલે આવ્યા છે ને? પણ શું કામ છે હિતેશ? અને આવી રીતના સીધું થોડું આવી જવાય? કેવી રીતના સૂતા હોય અને છોકરાના બેડરૂમમાં આવતા પહેલા નોક તો કરતા આવડે કે નહીં? બેટા, મારા મનમાં એવું કાંઈ નહોતું. તમારા મનમાં ન હોય? અમે લોકો અહીંયા કેવી રીતના સૂતા હોય તમને ખબર છે? સીધા આવી ગયા અંદર.
ભાવિતાની એ વાત સાચી છે, નોક કરવાની જરૂર હતી. હું તને એ પૂછવા આવી હતી કે તારા પપ્પાની દવા ખતમ થઈ ગઈ છે અને ગયા મહિને પણ કંઈક અડધી જ દવા આવી હતી, તો એનું કંઈક વિચાર ને દીકરા. મિતેશને કહેજે મમ્મી, એ ડૉક્ટર પાસે લઈ જશે. મિતેશને મેં કહી દીધું છે, એ દવા પણ લઈ આવી દેશે. હવે મિતેશ અત્યારે નોકરીની શોધમાં છે, તને ખબર છે ને, તો એ બિચારા પાસે એક્સ્ટ્રા પૈસા ક્યાંથી હોય? એટલે હું દવાના નાના સૂના ખર્ચાના પૈસા તારી પાસેથી માંગુ છું બસ. મમ્મી, બધી જવાબદારીઓ મેં એકલાએ લીધી નથી આ ઘર ચલાવવાની. તને પણ ખબર છે અત્યારે હું એકલો આ ઘર હેન્ડલ કરું છું, તો મારી પાસે પૈસા કઈ જાજા તો છે નહીં. જેટલા પૈસા મળે છે એમાંથી તો ઘર ખર્ચ વપરાઈ જાય છે, અને દવાના તું ઓછા પૈસા કે છે. દર મહિને 1500 રૂપિયાની દવા પપ્પાને જોઈ છે, પ્લસ ડૉક્ટરને બતાવવાનો ખર્ચ અલગથી. તો મારી પાસે જે હોય છે એમાં હું હેન્ડલ કરું છું. તમે પણ એડજસ્ટ કરો બધા થોડું થોડું. બેટા હા મમ્મી, અને આવી રીતના તમારા બધાના ખર્ચા એકલા હિતેશ જ ઉપાડવાના છે તો અમે ક્યાં જાશું? અમારે પણ કંઈક બચત કરવી હોય, અમારા પણ મોજ શોખ હોય, અમારે ક્યાંક આવવું હોય, જવું હોય, ખાવું હોય, પીવું હોય, અમે પણ અમારા ખર્ચા કરી શકીએ કે નહીં? પણ તમારી દવામાં અને તમારા રિપોર્ટમાં અમારા એટલા પૈસા જાય છે. બેટા હું તમને મોજ શોખની, ફરવા હરવાની, ખાવા પીવાની ક્યાં ના પાડું છું? તમને ખબર છે ને, આ તો અત્યારે તારા પપ્પાની દવા ખતમ થઈ ગઈ છે, એને વધારે તકલીફ વધી જશે તો વધારે ખર્ચો થશે, એટલા માટે કહું છું કે પેલા એની દવાનું કરો બસ. તો મમ્મી, તમે અમને ના નથી પાડતા, પણ એટલી આવક છે હિતેશની. એની આવકમાં ઘરનું માંડ પૂરું થાય છે, એમાંય તમારા દવા માટે થઈને એને દેણા કરવા પડે છે. કઈ ખબર છે તમને? 6 જણાનો ખર્ચો હું ઘરમાં અત્યારે એકલો કવર કરું છું. જો એટલું જ બધું હોય પપ્પાને તો આપણે સરકારીમાં બતાવી દઈએ. બેટા એક નાનકડો ખર્ચો છે એટલે હું તને કહું છું. જો મમ્મી, મારી પાસે અત્યારે પૈસાની એટલી સગવડ નથી. 2-4 દિવસ રહેવા દે, 2-4 દિવસમાં એડજસ્ટમેન્ટ કરું છું, પછી છે ને દવા લઈ આવી દઈશ બસ. પાકું? હા ચાલ, હવે છે ને મારે મોડું થઈ છે મમ્મી. ઠીક છે બેટા, ચાલ તું નીચે નાસ્તો કરવા આવી જા. હા. એના માટે પૈસા આવી જશે. એ બાપા, ઓહ મિત, બેટા 1 મિનિટ આવ ને, મારે કામ છે રાવ. શું છે પપ્પા, તમને ખબર હોય ને હું જાતો ત્યારે મને ટોકવાનો ને, મારે એક તો મોડું થતું હોય કામનું. તમને અત્યારે ખબર છે મારે બધી જગ્યાએ જવાનું હોય, ફોન આવતા હોય. બેટા હું સમજી શકું છું કે તું કામમાં છો, પણ બેટા મારે એક નાનકડું કામ હતું. શું છે બોલો જલ્દી, હાલો. આ તારી મમ્મીના ચશ્મા છે, એ કેટલાય દિવસથી ઝાંખા થઈ ગયા છે. મને લાગે છે કે નંબર બદલી ગયા છે, તો હા કરાવતા હું રિપેર. આ ચશ્મા તો તમને ઉભો રાખ્યો. પણ બેટા તો બીજું કોણ કરે? પણ પપ્પા હવે હું ના કામ હાટું તમે મને ઉભા રાખો છો ઘડીએ ઘડીએ યાર. ચશ્મા લઈ આ, ઓલું કરી દે, આ કરી દે. બેટા નાનું કામ છે એટલે જ તને કહું છું દીકરા. મારે બીજા કામ નથી પપ્પા. એક કામ કરો, તમે ચશ્મા રહ્યા ને એ ભાઈને આપજો, બરોબર? એની પાસે પૈસા હશે ને એ કરી આવશે, બરોબર? મારે થાય મોડું. પણ બેટા હિતેશ પાસે ટાઈમ નથી દીકરા, અને એ બિચારા કેટલો કામમાં છે તું જાણે છે ને. મારે કામ ન હોય પપ્પા. બેટા તારે તો અત્યારે જોબ નથી, તો આમ તો ફ્રી છો ને દીકરા. આમ ફ્રી છું પપ્પા, એનો મતલબ એ તો નથી ને તમે રોજ કાલે હમણાં થોડાક દી પહેલા શું કીધું મને કે દવા લઈ આવી દે, આજે ચશ્મા લઈ આવી દે, કાલે પાછા ચપ્પલનું. તો મારે આ જ કરવાનું, મારે બીજા મારા કામ ધંધા નથી કાંઈ. બેટા જો મેં તને દવાનું કીધું હતું, તો હિતેશે દવા મને લેવી દીધી હતી ને. આપો તો એની પાસે પૈસા છે તો લઈ દીધી ને, તો પછી શું કામે? પણ બેટા હું તને એટલું કહું છું કે તું ચશ્મા છે ને રિપેરિંગ કરવા દઈ દેજે, અને જે કાંઈ પૈસા થશે ને એ હું હિતેશ પાસે લઈને તને આપી દઈશ. ભાઈ જાય છે ને, ભાઈને ઓળખે છે ને, તો એને આપજો ને. બેટા પણ તને શું વાંધો છે કરવામાં? મારે કામ છે પપ્પા, હું એ બાજુ જવાનો નથી. અને હિતેશભાઈ તો રોજ જાય જ છે એ બાજુ, અમે એને એવા જ કામ હોય એમ જઈ આવશે અને કરાવી દે. બેટા તારી મમ્મી નાનાથી વ્યવસ્થિત સૂચતું નથી. આને થોડાક એને પાણી નાખીને સાફ કરી નાખો, બરોબર? મસ્ત થઈ જાય, કપડું મારી દેવાય એટલે થઈ જાય બધું. હો અત્યારે મારે થાય મોડું અને હું જાઉં, બરાબર? હા
કેવી પરિસ્થિતિ આવી ગઈ છે. છોકરા પાસે સમય નથી. એને ખબર છે કે મા બાપે સમય કાઢી કાઢીને એને મોટા કર્યા છે, પોતાનો સમય આપી દીધો છે, પોતાની જાત આપી દીધી છે. જેવા અમારા નસીબ. મેઘા, તમે હિતેશ સાથે વાત કરીને? હા, વાત તો મારે થઈ ગઈ. એણે એમ કીધું કે આ મહિનાની સેલેરી આવે ને એટલે લઈ આવશે તમારા માટે દવા. જો હું કહેતો હતો ને કે બિચારો દવા તો લઈ આવે જ છે, પણ પૈસાની સગવડ થાય ત્યારે લઈ આવે ને. સાચી વાત છે. ખરેખર એમની શું પરિસ્થિતિ હોય ને એ તો એ લોકોને જ ખબર હોય. હમ. મારા ચશ્માનું પૂછ્યું તમે મિતેશને? હા, મેં મિતેશ સાથે ચશ્માની વાત કરી, પણ આજ જરાક ઈ ઉતાવળમાં હતો. બિચારો જોબ ગોતે છે ને, તો નોકરીમાં ક્યાંક એને પૂછવા જવાનું હતું. તે મને કીધું કે હું પછી નિરાતે કરી દઈશ. ઠીક, હાલો, કાંઈ વાંધો નહીં. 1-2 દિવસમાં બધું થઈ જશે. તમારી દવા અને મારા ચશ્મા ને બધું થઈ જશે. બેટા, તને ચશ્મા વગર આખે કઈ બીજો વાંધો નથી આવતો ને? તો મારે ક્યાં એવા ઝીણા કામ કરવા હોય હે? આ કચરા પોતાના વાસણ ને એવા કામમાં ક્યાં ચશ્માની જરૂર પડવાની? તમે ચિંતા ન કરો. જય શ્રી કૃષ્ણ બેટા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.